પ્રયાગરાજ મહાકુંભમાં જનારાઓ સાવધાન। પ્રયાગરાજ તરફના માર્ગો પર ઠેક ઠેકાણે લાગ્યો લાંબો ટ્રાફિક જામ। માઘ પૂર્ણિમા પહેલા પ્રયાગરાજમાં ઉમટી છે ભારે ભીડ, જેને લઈને લાંબો ટ્રાફિક જામ લાગ્યો છે। પ્રયાગરાજનું સંગમ રેલવે સ્ટેશન તો 14 ફેબ્રુઆરી સુધી બંધ કરી દેવાયું છે। રીવા, ચિત્રકૂટ, વારાણસી, જौनपुर, લખનઉ, પ્રતાપગઢ, કૌશાંબી સહિતના માર્ગો પર હજારો વાહનો અટવાયા છે। લાખો શ્રદ્ધાળુઓ જામમાં ફસાયા। ખાનગી વાહનોમાં સંગમ નગરી પહોંચવું ખૂબ જ મુશ્કેલ બન્યું છે। 15 થી 20 કિલોમીટર સુધી ટ્રાફિક જામ લાગ્યો છે। મહાકુંભ પ્રયાગરાજ જવા માટે લોકોની લાંબી લાઈનો કતારો જોવા મળી રહી છે। કિલોમીટરો સુધી ટ્રાફિક જામ જોવા મળી રહ્યો છે। મહાકુંભમાં જનસેલાબના કારણે લાંબો ટ્રાફિક જામ। ઘણા લોકો પોતાના પ્રાઇવેટ વાહનો લઈને પણ જતા હોય છે, ત્યારે 10 થી 15 કલાક સુધી રસ્તામાં અટવાઈ રહેવું પડે છે। ઘણી જગ્યાએ પોલીસ જ લોકોને પાછા મોકલી રહ્યા છે, કારણ કે લાંબો ટ્રાફિક જામ જોવા મળી રહ્યો છે। 3 દિવસમાં જ માત્ર 25 લાખ પ્રાઇવેટ વાહનો પ્રયાગરાજ ખાતે પહોંચ્યા।